બીજું ચિહ્ન ઠાકોરજીના ચરણારવિંદમાં છે, એ છે અંકુશનું ચિહ્ન. અંકુશ કોને કહેવાય? કારણ કે ગુજરાતીનું કદાચ કોઈને યા હિન્દીમાં પણ કોઈને ખ્યાલ ન હોય, તો જેમ હાથીને જ્યારે ચલાવતો હોય મહાવત, જેમ તો ઘોડાને ચલાવતો સારથી કહેવાય ને, એમ હાથીને ચલાવનારો મહાવત કહેવાય. દરેકના નામ છે, જે જુદા જુદા ચલાવતા હોય એને જુદા જુદા નામથી ઓળખતા હોઈએ છીએ. તો હાથીને ચલાવનારો કહેવાય મહાવત. અને મહાવત આટલા મોટા હાથી ઉપર નાનકડો મહાવત બેઠો હોય એના ગળાના ભાગમાં, પણ એને કંટ્રોલ કઈ રીતે કરે કે એના હાથમાં અંકુશ હોય, આમ તીક્ષ્ણ ભાલા જેવું નાનકડું હોય, અને એનાથી હાથીને નિગ્રહ કરે. તો આ અંકુશનું ચિહ્ન ઠાકોરજીના ચરણારવિંદમાં છે. અને જ્યારે આપણે અંકુશનું ચિહ્નનું સ્મરણ કરીએ છીએ તો શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કે હાથી બીજું કોણ છે? આ વિષ્ણુના મન, આ માણસનું મન જ તો મદોન્મત હાથી જેવું છે. ક્યાં જવાનું હોય ને ક્યાં લઈ જાય. બસ વિષય, જો પ્રાણીઓમાં સૌથી વિષય હાથીને માનવામાં આવે છે, અને એવું જીવ આ હાથી છે. અને એ હાથી જ્યારે પોતાનો નિગ્રહ છોડી દે અને સ્વચ્છંદ બની જાય, ત્યારે આખા જંગલને તહસ નહસ કરી નાખે. એને ન જોઈતું હોય છતાંય તોડી નાખે. અને જ્યારે હાથી ગાંડો થાય એટલે જંગલમાં બધાય ભગવાન. તો આવો મદોન્મત હાથી એ આપણું મન છે. અને મન જ આપણા સંસાર રૂપી જંગલનો વિનાશ કરી નાખે છે. આ મન સંસારને ચાહે છે, પણ સંસારનું ભલું નથી કરતું. આ મન તો સતત સ્વાર્થી છે, એને કોટીની પડી નથી પોતાના સિવાય. અને એટલા માટે માણસને સૌથી વધારે પ્રિય કોઈ વસ્તુ હોય તો એનું મન છે. કારણ કે મન કરે તો આપણે દાન આપીએ, નહીં તો દાને ના આપીએ. મન કરે તો આપણે સેવા કરીએ, તો સેવામાં ન બેસીએ. જ્યાં મન લઈ જાય ત્યાં માણસ દોડે છે. અને એટલા માટે દરેકને ઉદાર હોય કે કંજૂસ હોય, બંને પોતાના મનનું જ કરે છે. જોવા જાવ મનને જે પ્રિય છે, કંજૂસનો આપણે વાગ કાઢીએ, પણ એ પણ એના મનને નથી આપવું એટલે નથી આપતું. પેલાના મનને આપવું છે એટલે આપવું છે. અને એટલા માટે આ મદોન્મત હાથી જેવું આપણું મન છે. અને બધાને કંટ્રોલ કરવા સહેલા છે. આ મનને નિગ્રહમાં રાખવો બહુ અઘરું છે. અને એટલા માટે એક વાત ચોક્કસ છે, માણસ પોતાના મનનો નિગ્રહ પોતાની જાતે કરી શકતો નથી. આપણે ઘણી વાર જોઈએ દુનિયામાં, આપણે લાગે આ સારું છે, આ સારું છે, આ બહુ વ્યવસ્થિત છે કરી, પણ ઘણા લોકોને 99% લોકોને પાપ કરતા સંજોગોએ જ રોકેલા હોય છે. જો સંજોગો પાપ કરવાના અનુકૂળ મળી જાય તો આ માણસ રોકાય એમ નથી. તો ઘણી વાર કહું ઠાકોરજીને આપણે આભાર માનવો કે પ્રભુ મારા મનથી હું પાપ પૂરતો ન રોકાવું, તો તું સંજોગ એવા વિપરીત કરી દેજે કે મને પાપ કરવાના ચાન્સ જ ન મળે, મોકા જ ન મળે. તો મને જીવનમાં ક્યારે પણ એવી અનુકૂળતા ન આપતો કે મને પાપ કરવાની ઈચ્છા થઈ હોય અને હું પાપ કરી બેસું. ઈચ્છા થવી બહુ સહજ છે, બહુ સ્વાભાવિક છે, મને ગમે જ છે. પણ પ્રભુને પ્રાર્થના કરજો કે જ્યારે જ્યારે મારું મન પાપ કરવા પ્રવૃત્ત થાય ત્યારે તું કોઈ એવી પ્રતિકૂળતા ઊભી કરી દેજે કે મારું મન દુખી થઈ જાય પણ પાપ ન કરી શકે. પોતાની જાતને મનને રોકવું બહુ જ અઘરું છે. ગીતાજીમાં પણ અર્જુન એક પ્રશ્ન કરે છે કે ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાતિ બલવત દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સદુષ્કરમ. આ તો વાયુ જેવું છે પ્રભુ, આને નિગ્રહ કરવો બહુ કઠિન છે. આપ કહો છો મનનો નિગ્રહ કર, મનનો નિગ્રહ કર. અરે કરવા તો હું માંગુ છું પણ થાય છે ક્યાં? આ તો પ્રભુ આપના કૃપા સિવાય સંભવ નથી. આ આપના ચરણમાં રહેલો અંકુશ એ અમારા મનરૂપી હાથી પર એવું ગાડી દો કે પછી જ્યાં આપ લઈ જાઓ ત્યાં જે મન જાય. ચેતસ્ત પ્રવણમ સેવા. મહાપ્રભુજી કહ્યું કે ચિત્ત પ્રભુમાં પરવણ થઈ જાય. અને આ પરવણ માટે સોઈ જોઈએ.
દોરો પરોવા સોયમાં એટલે પરોવા તો સોય કઈ છે કે આ ઠાકોરજીના મસ્તક પર રહેલું આ અંકુશ, અને એના થકી આપણે આપણા મનનો નિગ્રહ કરીશું ઠાકોરજીના ચરણારવિંદ. અને એટલા માટે આ અંકુશનું ચિહ્ન જ્યારે તમે સ્મરણ કરશો તમને એમ થાય કે મારું મન નિગ્રહ થતું નથી, બહુ જ વ્યાકુળ રહે છે, બહુ ઉદ્વેગમાં રહે છે. જો મનના બે બહુ મોટા રોગ છે, એક બહુ જ ચંચળતા અને બીજું ડિપ્રેશન, કાંઈ જ કરવાની ઈચ્છા નથી. આ બંને રોગ છે. એક તો સતત ચંચળતા, એટલે ઘણા લોકો તો ક્યાંય મન ન લાગે, ના સેવામાં, ના પાઠમાં, ના આમાં. ભાઈ સેવા કરવા બેસે ના માળા કરી લો, માળા કરવા બેસે પાઠ કરી લો, પાઠ કરી લો કીર્તન કરી લો, એટલે એમાં એની ચંચળતા દેખાય, એ પણ ત્યાં સ્થિર ના રહે. અને એટલા માટે આ મન ભમરો બને તો પછી પ્રભુ રૂપી કમળમાં બેસી અને રસનું પાન કરી શકે, એમાં એને રસાસ્વાદ કરવાની ઈચ્છા થાય. અને એટલા માટે રોજ સવારે જ્યારે તમે સ્મરણ કરો યા સૂતા વખત પહેલા ક્યાંક એવો નિયમ જરૂર બનાવજો કે આ 16 ચિહ્નોનું સ્મરણ થાય. અને આ બીજા અંકુશનું જ્યારે તમે સ્મરણ કરો અને આ અંકુશનું સ્મરણ કરતા આપણા મનનો નિગ્રહ થઈ જાય. ત્રીજું ચરણ ચિહ્ન એ કમળ છે. જમણા ચરણમાં ત્રીજું ચરણ ચિહ્ન એ કમળનું ચિહ્ન છે. નેત્ર બંધ કરી જ્યારે તાજા ખીલેલું લાલ કમળ, એ સુંદર અલૌકિક આભાવાળું કમળ એ ઠાકોરજીના ચરણારવિંદના જમણા ચરણમાં વિરાજે છે. અને કમળ એ રસનું ઉદ્દીપન કરનાર છે, રસરૂપા છે. અને એટલા માટે હરિરાય સમજાવે છે કે જેના નેત્રો જલવાળા છે એમાં જ આ કમળ સ્થિર થાય છે. આ એવું કમળ છે કે જેના નેત્રો, જેનું હૃદય સરસ છે, ભાવથી ભીંજાયેલું છે, ત્યાં જ આ કમળ ખીલે છે. એટલે કે પ્રભુના ચરણારવિંદ ગમે તેને મળતા નથી. જેના નેત્રોમાં, જેની દ્રષ્ટિમાં રસ છે અને જેના હૃદયમાં ભાવ છે, ત્યાં જ આ કમળ ઉગે છે અને એને જ આ ચરણ કમળની પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે વૈષ્ણવના નેત્રો હંમેશા ભીના હોય, સૂકા એટલે શુષ્ક નહીં, દરેકમાં એને રસ ભાવના આવી છે. જો સાત્વિક હોવું જુદું છે અને નીરસ હોવું જુદું છે. ઘણા લોકો સાત્વિકતા એટલે નીરસતા સમજે, અરે ના, બંનેમાં બહુ મોટો ભેદ છે. વૈષ્ણવ તો રસિક હોય છે અને રસિક ભક્તો, કારણ કે રસો વૈષ્ણવના ઉપાસક છે, રોમ રોમ રસ સલકે શ્રી વલ્લભ એવા શ્રી વલ્લભના સેવક છીએ. અને એટલા માટે વૈષ્ણવના નેત્રો રસમય, રસથી વિધાયેલા એટલા માટે, એટલે કે એના નેત્રોમાં રસાત્મકતા હોય, એની દ્રષ્ટિમાં અલૌકિકતા હોય. ઠાકોરજીના દર્શન પણ કરે. હવેલી વાત તમે જુઓ તો ઘણા બધા દર્શન કરતા હોય, કોઈ આજુબાજુ જોતા હોય, કોઈ ઠાકોરને દારી જોતા હોય, અને કોઈ દૂર ઉભા ઉભા પ્રભુને જોતા જોતા આંસુ કાઢતા હોય. તો એના નેત્રોમાં રસાત્મકતા છે અને જેનું હૃદયમાં ભાવાત્મકતા છે, ત્યાં જ આ કમળ ખીલે છે. કમળ તો જળમાં જ ખીલે. અને આ જળ જે હૃદયનું રસરૂપ જળ છે, ભાવનું જળ છે, અને ભાવરૂપી ભાવનો રસ જો હૃદયમાં ધારણ કર્યો હશે તો જ આ કમળ તમારા હૃદયમાં સ્થિત થશે. એમ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને સમજાવે છે. અને ત્યાં જ ઠાકોરજી ભાવાત્મકતામાં સ્થાપિત થાય છે. ચોથું ચિહ્ન એ વજ્ર. ઠાકોરજીના જમણા ચરણારવિંદમાં વજ્રનું ચિહ્ન છે. અને આ વજ્રનું ચિહ્ન એવું છે, અને આ વજ્ર મોટા મોટા પહાડોને તોડી નાખે, મોટી મોટી શિલાઓને તોડી નાખે. તો કે ઠાકોરજીના ચરણમાં રહેલા વજ્રનું સ્મરણ કરવાથી શું થશે? તો કે આ પહાડો કયા છે? તો કે બે પહાડો માણસના જીવનમાં છે. એક તો પાપના પર્વતો છે અને બીજા દુઃખના પર્વતો છે. જો એક જ સિક્કો છે, એની એક બાજુ પાપ છે અને બીજી બાજુ દુઃખ છે. એક જ સિક્કો છે, એની એક બાજુ પુણ્ય છે અને બીજી બાજુ સુખ છે. કયો સિક્કો આપણે લઈને ફરીએ છીએ? કારણ કે આપણે તકલીફ શું છે, આપણને એવો સિક્કો જોઈએ છે કે એકની બાજુ પાપ હોય, બીજી બાજુ સુખ હોય. તો આવો સિક્કો માર્કેટમાં નીકળ્યો જ નથી. સિક્કા તો એવા જ છે, એક બાજુ પાપ અને બીજી બાજુ દુઃખ, બીજી બાજુ પુણ્ય અને બીજી બાજુ સુખ. પણ આપણે એ સિક્કો જોઈન્ટ જોઈએ છે કે કરું પાપ ને મળે સુખ. તો એવો સિક્કો બજારમાં આ અલૌકિક કાર્યમાં ચાલતો નથી. અને એટલા માટે આ વજ્રનું સ્મરણ કરવા માત્રથી ભગવાન મોટાથી મોટા જીવે કરેલા પાપો પ્રભુ ખંડન કરી નાખે. તમે દિવસમાં એક વાર એનું સ્મરણ કરો તો આખા દિવસ દરમિયાન કોઈ પણ પાપ અને અપરાધ થયા હોય તે વજ્રનું સ્મરણ કરવા માત્રથી ઠાકોરજી તમારા સમસ્ત પાપોનું ખંડન કરી નાખશે.
સમસ્ત પાપ ખંડન, સર્વ પાપોનું ખંડન કરનારા ઠાકોરજી છે. અને એટલા માટે પાપમાંથી મુક્તિ જીવ પોતે નહીં મેળવી શકે. બે જ રસ્તા છે, કાં એ પાપને ભોગવો ત્યારે ખતમ થાય, અને કાં ઠાકોરજી કૃપા કરી એ પાપોનું ખંડન કરે તો મુક્ત થવાય. તો ભોગવીએ તો દુઃખો જીવનમાં આવે, પણ આપણે તો ઠાકોરજીને દાન લડાવવા છે, દુઃખી કેમ રહી શકાય? અને એટલા માટે ઠાકોરના ચરણમાં જઈએ, શરણમાં જઈએ. અને પ્રભુ પોતે કહે છે, અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાવ સાધુ રેવ સમંતવ્ય સમ્યક વસિતો નિસ. ગીતાજીમાં કહ્યું, ભલે પાપી હોય, મને ભજવાનો સંકલ્પ કરે એને સાધુ જાણે. જીવનમાં ગમે તેટલા પાપ આપણાથી થયા હોય, થઈ રહ્યા હોય અને કરવાના હોઈએ, છતાંય ભક્તિ ન છોડતા, પ્રભુનું નામ લેવાનું ન છોડતા. એમ ન વિચારતા કે આટલા પાપ કરું છું, ભગવાનનું નામ ભગવાન ક્યાં સાંભળવાનું? અરે ના, કોઈ એ જો મુક્તિ માટે તો ભગવાન છેલ્લી શ્વાસને પણ ચાન્સ આપે છે. છેલ્લી શ્વાસ સુધી ચાન્સ આપે. ત્યાં સુધી શાસ્ત્રોમાં કહ્યું કે મરતા પહેલા પણ શ્રી કૃષ્ણ હે હરિ આટલું બોલી દે ને તો એનો ઉદ્ધાર થાય. અંતિમ શ્વાસ સુધી ભગવાન મોકો આપે છે ભક્તને, જીવને, કે તને છેલ્લે શ્વાસે પણ ચાન્સ છે મારા નામનો પુકાર કરીને સમસ્ત પાપોમાંથી મુક્ત થઈ. કારણ કે આ પાપનો અંધકાર, હવે કોઈ ઓરડો 20 વર્ષથી બંધ હોય, અંધકાર જામેલો હોય, તમને એમ લાગે કે આ અંધકાર મટાડવા માટે કેટલા વર્ષ જોઈએ? અરે કાંઈ નહીં, એકવાર દિવાસળી પ્રગટાવો એટલે 20 વર્ષનો અંધકાર એક ક્ષણમાં જતો રહે, 50 વર્ષનો અંધકાર એક ક્ષણમાં જતો રહે. કેટલાય રૂના મોટા મોટા ઢગલા કર્યા હોય, એક તડકો ઉડે અને બધાય ઢગલા બળી જાય. એના માટે કઈ મોટા અગ્નિ પ્રગટાવવાની પણ જરૂર નથી હોતી. આ પાપના ઢગલાઓ પણ રૂના ઢગલા જેવા છે. એક ભગવાનના નામની ચણગારી ઉડીને લાગશે ને, સમસ્ત અનંત જન્મોના પાપ એ જ ક્ષણે સમાપ્ત થઈ જશે. પ્રભુએ આપણે સાધનો આપણને આપ્યા છે. ભક્તિ કરતા કરતા પ્રભુ કેવા સાધનો છુપાવીને રાખે છે પોતાના ચરણારી. એ ચરણનું અનુસરણ તો ભાગ્યશાળી કરે, અને સ્મરણ કરી લઈએ તોય ઘણું છે. ચરણ તો વજ્ર પાપોનું ખંડન કરનારા છે, દુઃખોનું ખંડન કરનારા છે. અનંત દુઃખો માણસના જીવનમાં આવે, અનેક પ્રકારના દુઃખો આવે અને સમજાય પણ નહીં. ઘણી વાર એમ થાય કે મેં તો કાંઈ કર્યું નથી, છતાંય મારા જીવનમાં દુઃખ કેમ? મેં તો કોઈ એવું પાપ કર્યું નથી, મેં તો કાંઈ એવું ખોટા કામ કર્યા નથી, છતાંય દુઃખ કેમ? ગહનો કર્મણા ગતિ. ગીતાજીમાં ભગવાને કહ્યું, કર્મની ગતિ અતીત રહી. કોણ જાણે કયા જન્મમાં આવા પાપ થયા હોય અને એ સામે આવતા હોય, કોણ સમજી શકે? અને એટલા માટે પાપ છે, પણ પ્રભુના ચરણોનું સ્મરણ, એ વજ્રનું સ્મરણ કરશો તો પ્રભુ તમને બધા જ પાપોમાંથી મુક્ત કરશે. અને એ કથાઓ, ભાગવતજી, ગીતા, અનેક પ્રકારની કથાઓ આપણને પ્રાપ્ત છે. કેવા કેવા જીવો હતા અને ઠાકોરજી એમના પર કૃપા કરી છે. અને એટલા માટે હરિરાયજી સમજાવે છે કે આ કઠોર, જે પર્વત જેવું, શિલા જેવું હૃદય છે માણસ, અને એ કઠોર હૃદય વાળા જ્યારે પ્રભુના શરણે આવે, આપણા બધાના દિલ કેટલા કઠોર છે. જો આ બધા સંસારમાં રહી છાપામાં વાંચી 50 મર્યા, 100 મર્યા, અને આપણે તો ચા પીતા પીતા પાપનું ગરમી રાખી કઈ થાય ખબર ન પડે. તો માણસ જયારે હવે કઠોર થઈ રહ્યો છે, એવા સમયમાં કઠોર દિલવાળો વ્યક્તિ પ્રભુના શરણે જાય તો પ્રભુ એ પથ્થરને સુંદર મૂર્તિ બનાવી અને એનું સૌંદર્ય વધારે છે. એના વધારાના પથ્થરો દૂર કરે છે. તો એ કઠોર હૃદયને પણ ઠાકોરજીના આ વજ્રનું ચિહ્ન એને સુકોમલ બનાવી દે. વાર્તા સાહિત્યમાં પણ તમે જો એ ચિત્ત સ્વામી હોય, ચિત્તુ ચોબે બનીને ગયા હોય, કેવા કેવા ભક્તોના ચરિત્રો આવે છે. તમે વાર્તા સાહિત્યમાં જુઓ, ભગવદીઓની કથા જ છે ખાલી ના, એમાં લોભીઓ છે, ચોર છે, લૂંટારાઓની છે, કંજૂસની કથા છે, કામીનોની કથા છે, ગણિકાની કથા છે. કોઈ અવાજ આવી રહ્યો છે? તો આ કામીઓની કથા છે, ગણિકાની કથા છે, ક્ષત્રિયોની કથા છે, સુરવીરોની, અનેક પ્રકારના કેવા કેવા જીવ હતા. એ બધા ભગવદીઓ તો થયા શ્રી મહાપ્રભુના શરણે આવવાથી. અને એટલા માટે આ વજ્રનું ચિહ્ન જ્યારે સ્મરણ કરશો તો આ વજ્ર સમસ્ત પાપોનું ખંડન કરશે અને સમસ્ત દુઃખોનું ખંડન કરશે. કારણ કે જીવનમાં જેવું સુખ સ્વાભાવિક છે એવું દુઃખ પણ સ્વાભાવિક છે. ન ઈચ્છવા છતાં આવે છે દુઃખ. અને હું તો હંમેશા કહું, દુઃખ દૂર કરવા માટે એનો સમાધાન એ સુખ નથી.
કારણ કે સુખ જ થોડા દિવસમાં દુઃખ થઈ જાય. સારી ગાડી આવી, એ જ બગડે તો એ જ દુઃખરૂપ થઈ જાય. પણ સાચા દુઃખનો અનુભવ એ જ આપણા સાધારણ દુઃખનું સમાપન છે. જ્યારે જીવને બ્રહ્મ સંબંધ ગદ્ય પત્ર બોલતા બોલતા યાદ આવે કે પ્રભુ આપનાથી વિખૂટા પડે હજારો જન્મોનો અંતરાય થયો, ફરી આપની પ્રાપ્તિ ક્યારે થશે? ક્યારે એ ગોપીજનો જેવું દુઃખ મારા જીવનમાં ઉત્પન્ન થશે? અને જ્યારે આત્માના દુઃખનો અનુભવ થાય ને, ત્યારે દેહના અને સંસારના દુઃખો આપમેળે સમાપ્ત થઈ જાય છે. જેને આત્માના દુઃખને અનુભવ્યો નથી એ જ સંસારના દુઃખથી દુઃખી છે. જેને મહાન દુઃખને, દુઃખ દૂર નથી કરવું, આપણે તો સાચા દુઃખનો અનુભવ કરવો છે. આ તો ખોટા દુઃખોમાં દુઃખી છીએ આપણે. સાચા દુઃખનો અનુભવ કરીશું તો ખોટા દુઃખો સમાપ્ત થઈ જશે. તો પ્રભુનું આ વજ્રનું ચિહ્ન એ સમસ્ત પાપોનું ખંડન કરનારું